ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો અત્યારે સરસ લાલ મરચાં કેવા સરસ મળે છે, જોઈને ખાવાનું મન થઈ જાય ને. હે ને, મને તો જોઈને એમ થઈ જાય કે ચાલો જમવા બેસી જ જાઓ. તો મિત્રો આપણે આનું બનાવશું આચાર, યાને અથાણું, બરાબર. તો પહેલાં આપણે આને શું કરશું, મેં તો 250 મરચાં લીધા છે, પણ આપણે એવી રીતે બનાવશું કે આ અથાણું આપણે આખો વરસ રહેશે, આ બગડશે નહીં. આ એ રીતના આપણે તૈયાર કરવાનું. પછી તમે 5 કિલો 4 કિલો જે બી કરો, આખું વરસ રહેશે. કલર પણ એવો રહેશે મસ્ત રીતે. એટલે તમારે હે ને મસ્ત આવા લીલા દાંડલાવાળા લેવાના છે, બરાબર. તાજા મરચાં, બધા કરમાઈ ગયેલા વાસી જેવા હોય ને એવા નહીં લેવાના, કડક મરચું લેવાનું, એટલે તમારું અથાણું બગડે નહીં. અને વિનેગર કંઈ જ નહીં નાખો તો બી આખું વરસ તમારે રહેશે. તો આપણે શું કરવાનું છે, પહેલાં તો જે એના મરચાં હોય ને એના કાઢી નાખવાના બી, આવી રીતે ચીરીને, બરાબર. બી અંદર બિલકુલ રાખશો નહીં, કેમ કે એ પછી વરસમાં એ બી તમને તકલીફ કરી જાય, અને ના પણ રાખવા જોઈએ, તબિયત માટે પણ ખરાબ કહેવાય. અને તમારે જો બી જોઈતા જ હોય કે નાખવા છે, એનો સ્વાદ લેવો હોય, તો મસાલાની અંદર આ બીને વાટી નાખવાના, બરાબર. અને વાટી અને મસાલામાં મિક્સ કરી અને તમે નાખી શકો તો એની તીખાશ વધે. અને વરસનું અથાણું કરવું હોય ને મિત્રો, તો શેરથો મરચું વાપરવાનું. શેરથા મરચાંનો જે ભૂકી હોય છે ને, ક્યારેય બ્લેક અથાણું થવા દેતો નથી. પછી તમે બીજી લાલ મરચું ગમે તે નાખો ચાલુમાં તો નથી આવતું. શેરથાનું કમ્પ્લીટલી અથાણા માટે સ્પેશિયલ આવે છે, એટલે હું કાયમી માટે શેરથાનું વાપરું છું. વરસનું કરવું હોય તો બી, અને આવી રીતે ટેમ્પરરી ખાવું હોય તો બી. તીખું પણ ઓછું માપમાં આવે છે અને કલર પણ સારો આવે છે મિત્ર. તો આ રીતે આપણે અથાણું બનાવીએ. બધા મરચાં આપણે ચાલો કમ્પ્લીટ કરી લઈએ, બરાબર. ઓકે મિત્રો, આપણે બધા મરચાં સરસ બીથી કાઢી લીધા છે. અને હવે આપણે હળદર અને મીઠું બે મિક્સ કરી લીધા. અને આ ચમચી લેવાની, આટલી નાની, હાથેથી કંઈ ભરવાની જરૂર નહીં, હાથ આપણા તીખા થઈ જાય. આ રીતે આપણે હળદર મીઠું ભરી લેવાના છે, બહુ ઠાસીને નહીં ભરવાના મિત્ર. આ રીતે, કે જેથી કરીને આપણા મરચાંની અંદર સરસ મીઠું ચડી જાય અને તમારું અથાણું બિલકુલ બગડે નહીં, એ માટે આ રીતે આપણે ભરી લેશું. ઓકે મિત્રો, આપણે મિત્રો જો બધા મરચાં ભરી લીધા છે મીઠાથી અને હળદરથી, આટલું જ નાખવાનું, બહુ નહીં નાખવાનું, બરાબર. એટલે આ છે ને એકદમ અંદર રગે રગની અંદર આ મીઠું હળદર ચડી જશે મસ્ત રીતે. પણ હવે આને શું કરવાનું છે, આપણે એક નાઇટ માટે મૂકી રાખવાના છે. અત્યારે બિલકુલ હલાવવાના નથી, ઢાંકીને મૂકી દેવાના. પાછા સૂતી વખત 2-3 વખત હલાવી લેવાના, આમ ઢાંકી અને એક રાત મૂકી રાખવાના. અને સવારે આપણે કાઢી અને કોટનના કપડામાં સાંજ સુધી ઘરમાં રાખવાના, તાપમાં નહીં રાખવાના. તો પછી તમારું મરચું ખેંચાઈ જશે. બિલકુલ તાપમાં કૂણો તાપ બી નહીં આપવાનો. અને આનો મસાલો આપણે એક નાઇટ કરી, એક દિવસ સૂકવી અને પછી આપણે આનો મસાલો બનાવવાનો છે. ઓકે મિત્રો, આપણે જો અથાણાનો મસાલો કરી દીધો છે તૈયાર, શેરથો મરચું નાખીને. આ રીતે એનું કરવાનું કે જો આમાં ખુલ્લો રહે છૂટો. એ આપણે મેં આ પહેલાંય મેં તમને બતાવ્યો હતો કે આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, બરાબર. એ રીતે આપણે વઘારીને આવી રીતે છૂટો કરી લીધો ને વઘારીને મેં રેડી કરી દીધો શેરથા મરચું નાખીને. એટલે આટલો મસ્ત તૈયાર થાય. અને એની અંદર આપણા મરચાં આખા હતા એટલે આપણે પીસ કરી લીધા છે, બરાબર. હવે આને આપણે કોરા થઈ ગયા સરસ ભરવાના, અને એમાં નાખીશું આપણે રસવાળો ખજૂર મરચાંનું અથાણું. ઓકે મિત્ર, તો હવે એને આપણે શું કરવાનું છે, બાકી આમાં બધો મસાલો થઈ ગયો, મીઠું બીઠું બધું જ. પણ હવે આના ગોળ લીધો છે આપણે, થોડા ગળ્યા કરવાના છે આપણે. તો આને સહેજ ગરમ થવા દેવાનો, ચાસણી બાસણી નહીં લેવાની મિત્રો. આ ઢીલો થઈ જાય ને એવો જ આપણે કરવાનો છે, બરાબર. નકર પછી તમારે કડક થઈ જાય તો નહીં કરવાનો. કેવો કરવાનો ને એ તમે જુઓ, બરાબર ને. આ રીતે ધીમા તાપે થોડો ઢીલો કરી લેવાનો છે. રસમલાઈ ગોળ લીધો છે એટલે અથાણું આપણું કાળું ના પડે. દેશી ગોળીમાં એકદમ કાળું થઈ જાય. આ તમારે વરસ રાખવું હોય ને તો એની માટેની રેસીપી છે, આખું વરસ આ રહેશે.
વિનેગર કે કંઈ જ નાખવું નહીં પડે, કલર પણ તમારો ખરાબ નહીં થાય. બરાબર મિત્ર, આ રીતે આપણે ગરમ કરવાનો. જો થઈ ગયો ને આવો, બસ આવી રીતે આમ ગરમ કરી લેવાનું. અંદર થોડુંક નાખ્યું છે તેલ આપણે જે બી ખાતા હોઈએ, તલનું છે, સિંગનું છે, જે બી તો આપણી ચોઈસ છે. આટલો જ ગરમ કરવાનો, આથી વધારે નહીં કરવાનો. હવે આની અંદર આપણે મિક્સ કરી લેવાનું. એકદમ સરસ મિક્સ થઈ જાય આ રીતે, એટલે ગોળ અંદર પાણી છોડે. બરાબર મિત્ર, જો આ રીતે એકદમ હલાવી નાખવાનું. એટલે ગોળ છે ને બધો મિક્સ આપણે કરી લઈશું. ઓકે મિત્ર, જો આપણો મસાલો મિત્રો ગોળ સાથે મિક્સ થઈ ગયો, તો હવે એને આ રીતે નાનકડી ચમચી લઈને ભરી લેવાનું. હાથ નહીં લગાવવાનો મિત્રો, આપણા તીખા બને, પ્લસ આપણા હાથ ગંદા પણ થાય, અને હાથ બી ગંદા ન થાય. જો, અને તમારું મરચું મસ્ત રીતે આ રીતે આટલું જ જોઈએ મરચું. જો આનો માપ જ છે, જો છે ને, એટલે આવી ચમચી લે ને તમે, જો આ રીતે હાથ મરચું આખું ભરાઈ જાય. હાથ ક્લીન ન તીખા થાય, ન તમારા હાથ ગંદા થાય. ઓકે મિત્રો, ચાલો આ રીતે આપણે બધું ભરી લઈએ. મિત્રો હવે જે આ મસાલો વધ્યો છે ને આપણે, એની અંદર આપણે છે ને થોડું ઓઇલ મિક્સ કરવાનું છે. આમાં કેમ કે આપણે ખજૂર મિક્સ કરવાનું છે, એટલે ખજૂર આપણે ભરવાનું નથી. બરાબર, એટલે આ રીતે આપણે રેડી કરી દેવાનું ઓઇલ. આટલો મિક્સ થઈ ગયો આપણે ઓઇલ આ રીતના. હવે આ જે ખજૂર છે ને એ આપણે આની અંદર નાખી દેવાનો છે, અને હવે આને અંદર મિક્સ કરી લેવાનું. આ છે ને રસવાળો ખજૂર છે, એટલે બને તો આ જ લેજો, વ્હાઈટ નહીં લેવાનો. અને આવે છે થોડોક સૂકો, એવો નહીં લેવાનો. આ એકદમ મસ્ત રીતે થઈ જશે. હવે આ અંદર મિક્સ થઈ ગયું મિત્રો. હવે શું કરવાનું છે, આપણે આ જે મરચાં આપણે ભર્યા ને એને આખા ભરેલાની અંદર મિક્સ કરી લેવાના છે મિત્રો. એટલે ખજૂર ને લાલ મરચાંનું અથાણું, આ તો ખાવ ને તો મોજ જ આવી જાય, કાંઈ ઘટે નહીં હો. જો આ રીતે આ ટેમ્પરરી મેં તો બનાવ્યું છે 250-300 ગ્રામનું, પ્લસ વરસનું. આ રીતે જ આ રેસીપી જે મેં દઈ તમને આ વરસની છે. બરાબર, અને તમારે અંદર લીંબુના કટકા કરીને મૂકી રાખવા હોય તો મૂકી રાખ, ન નાખો તો બી ચાલે. કેમ કે આપણે મરચાંમાં લીંબુ નાખેલું જ હતું, એટલે આ નહીં કરવાનું. બરાબર મિત્ર, આમ કરી અને હવે આમાં કોઈ તેલ નાખવાની જરૂર નથી તમારે, કેમ કે આપણે ગોળ નાખેલો છે ને, એટલે એ ધીરે ધીરે આમાં પાણી છોડશે. અને જેટલું તેલ નાખેલું છે આની અંદર, એ તેલ બી છૂટશે આની અંદર. એટલે હવે વધારે તમારે આની અંદર કંઈ નાખવાનું તેલ રહેશે નહીં. એટલે ખાટું મીઠું આપણું અથાણું મસ્ત બને છે મિત્ર. એટલે આ રીતે તમે કરો ને અથાણું, મજા જ આવી જાય એમ. અને જેની હારે ખાવું હોય આપણી ચોઈસ, જેમાં ખાવું હોય એમાં તમે ખાઈ શકો. ખજૂર અને લાલ લીલા મરચાંનું અથાણું. ઓકે મિત્ર, મિત્રો આપણું અથાણું છે ને કમ્પ્લીટ રીતે રેડી થઈ ગયું છે. હવે આ ખજૂરને રસવાળો એટલો લેવાનો કે આ જલ્દી અંદર મિક્સ થઈ જાય, એકદમ એ મીણ જેવું હોય. અને પછી તમે એને આમાં કાઢો ને આ રીતનો આવો ખજૂર મીણ જેવો જ હોય છે, અને પછી વધારે નાખો એટલે એકદમ મીણ જેવો થઈ જાય. થાય ને એટલે અથાણું 3 થી 4 દિવસની અંદર તમે ખાઈ શકો. અને આ વરસની આપણી રેસીપી છે. આ મસાલો જે કર્યો ને આપણે, એની અંદર આપણે થોડો લીંબુનો રસ નાખી દીધો છે. બરાબર, એટલે અથાણું ખરાબ થશે નહીં. આ મસાલાની રેસીપી મેં આગળ તમને બતાવેલી છે, એટલે મેં આજે બધું ના બતાવ્યું, ડાયરેક્ટ મસાલો બતાવ્યો છે. એટલે આ રીતે તમે બનાવજો. મરચાંનું અને ખજૂરનું બે સાથે સુપર લાગે. અને છતાંય પણ તમને એમ થાય કે ના, આમાં આપણે હજી ખટાશ જોઈએ છે, તો લીંબુના 4 પીસ કરી બી કાઢીને અંદર મિક્સ તમે કરી શકો. 300 ગ્રામ મરચાં છે ને તો 4 લીંબુ તમારે નાખવાના. બરાબર, પીસ કરીને 4 પીસ કરીને નાખી દેવાના. એ ક્યારે આખું વરસ બગડતું નથી. બરાબર, એટલે વિનેગર નાખશો નહીં. વિનેગરથી વડીલોના સાંધા પકડાઈ જાય. વિનેગર નુકસાનકારક લોંગ ટાઈમમાં થાય છે. ના બી અથાણું તમારું બ્લેક થશે નહીં. ઓકે મિત્રો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.